टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી. ગુજરાતમાં 3 આતંકીઓની ધરપકડ બાદ દેશમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડો પાડી 300 કિલોગ્રામ RDX, એક AK-47 અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો. ત્યારે આતંકીઓની ગતિવિધિ કેવી રીતની હતી, તેમના શું મનસૂબા હતા, આપણા સૌ કોઈની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે આજે આ જ વિશે ચર્ચા કરીશું. થોડી જ વારમાં આપણી સાથે જયદેવ જોશી જોડાશે, જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, અને સાથે સાથે થોડી જ વારમાં લલિતભાઈ રાવલ પણ જોડાશે, તેઓ પણ રક્ષા વિશેષજ્ઞ છે. તો આપણી સાથે અત્યારે થોડી જ વારમાં આ બંને મહાનુભાવો જોડાશે. પરંતુ આ મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ થયો અને જે પ્રમાણે ગુજરાતમાં સૌથી પહેલાં 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમના થ્રુ અલગ અલગ કનેક્શન્સ ઊભા થયા અને એ અલગ અલગ કનેક્શન્સને પકડવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી. આ ધરપકડ બાદ દેશમાં સૌથી મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો. શું માત્ર આ 6 થી 7 લોકો જ, આ 6 થી 7 આતંકવાદીઓ જ આ આખા ષડયંત્રમાં હતા કે પછી હજુ પણ તેમના તાર અન્ય લોકો સુધી પહોંચશે? તેને લઈને જ વધુ ચર્ચા માટે આપણી સાથે જયદેવ જોશી જોડાયા છે. જયદેવભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જે પ્રમાણે આ ગુજરાતમાં 3 આતંકીઓ પકડાય, એના થકી બાકીના આતંકીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી. સુરક્ષાને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. મોડસ ઓપરેન્ડી કઈ હતી એને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જે પ્રમાણે RDX મળી આવ્યો છે, AK-47 મળી આવી છે, દારૂગોળો મળી આવ્યો છે. જયદેવભાઈ, અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. યસ, ડેફિનેટલી. મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી જી જયદેવભાઈ. જી, આ એક બહુ જ મોટી સિદ્ધિ છે. આપણે આપણી ચેનલમાં એક દિવસ પહેલા આપણે વાત કરતા હતા કે કઈ રીતે ગુજરાત ATS દ્વારા આ સરસ મજાનું ઓપરેશન જે છે એ હાથ ધરવામાં આવ્યું. હવે આજે આપણે જોઈએ છીએ કે બીજા 2 રાજ્યોની પોલીસ અને બીજા 2 રાજ્યોના પણ સિક્યોરિટી એજન્સીઝની મહેનત અને એમની કાબેલિયતના કારણે આપણે એક મોટા મોડ્યુલને બસ્ટ કરી શક્યા છીએ. શું કામ આ વાત મોટી છે? તો એટલા માટે આ વાત મોટી છે કે પહેલી વાત તો આ મલ્ટી સ્ટેટ ઓપરેશન હતું. એકથી બીજા સ્ટેટમાં એ લોકો મૂવમેન્ટ કરતા હતા. નંબર 1. નંબર 2, આની મોડસ ઓપરેન્ડી એકદમ જ અલગ છે. સંદિગ્ધ રીતે અને ડિફેન્સ ફોર્સિસ, સિક્યોરિટી ફોર્સિસ ઘણા કામ કરતા હોય છે. એક નાની પિસ્તોલ, હું એમ જ કહીશ કે આ જે પિસ્તોલ પણ જે પકડાણી છે એ આ પ્રકારના હાર્ડન્ડ ક્રિમિનલ્સ, જે ટ્રેનિંગ લીધેલા ટેરરિસ્ટ હતા, એમના માટે છુપાવીને નીકળી જવું એ જરાય અઘરી વાત નથી. પણ આવી નાની વસ્તુને પણ પકડી શકવું, એના માટેનું આપણું ગુપ્તચર અથવા જે માહિતી તંત્ર હતું એને સલામ છે. એક નવી મોડસ ઓપરેન્ડી દ્વારા જે રીતે કેસ્ટર ઓઇલને લઈ જવું અને કદાચ સંભવિત રીતે જે આજે પણ જોયું, 300 કિલો RDX બહુ જ મોટી વાત છે. પણ 300 કિલો RDX ને અનચેકડ રીતે છુપાવીને મૂવમેન્ટ કરાવવું, એ આવો બેટલ હાર્ડન ટેરરિસ્ટ કરી શકે. આવા અનઅઝ્યુમિંગ કે જેના ઉપર જાજી શંકા ના થાય, કોઈ તેલ આવતું હોય, જે કેસ્ટર ઓઇલ આપણે ગુજરાતમાં જોયું, એના પર કોઈ શું શંકા કરે આ નવી મોડસ ઓપરેન્ડી? તેમ છતાં હ્યુમન અને કદાચ સાયબર ઇન્ટેલિજન્સ પણ આમાં લેવાની હશે, એ દ્વારા આ કરી શકવું એ બહુ મોટી વાત છે. શાબાશી માટે છે. પણ જુહીજી, આજની આપણી સફળતા એ આવતીકાલે આપણે ધરપતનો શ્વાસ લઈએ એવું સિક્યોરિટી કે ડિફેન્સમાં થઈ ના શકે. અને એટલા માટે જ વધારે સતર્ક કરે છે આપણને સૌને આવા કિસ્સા કે આતંકીઓ આ રીતે પોતાની મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે, વધારે વિનાશક થઈ રહ્યા છે. અને કદાચ સાયનાઇડ કે એ પ્રકારના ઝેરની જે વાત ચાલે છે એ જો થયું હોય તો એવા લોકો જેને જરા પણ અંદાજો ના હોય, એવા લોકોને આવા ઝેરથી અસરગ્રસ્ત કરવા, એમને હતાહત કરવા, એમને ખતમ કરવા ત્યાં સુધી જઈ શકે. તો આ બદલતી મોડસ ઓપરેન્ડી સમજીને પણ, આની ગંભીરતા સમજીને આપણી સિક્યોરિટી ફોર્સિસે પણ આ એક ટેરરિઝમના નવા અધ્યાય માટે તૈયાર થવાની જરૂર છે. રાઈટ જયદેવજી, કારણ કે આમાં ડૉક્ટર પણ સામેલ છે. એટલે આપ વિચારો કે ડૉક્ટર સુધીનો અભ્યાસ કરવો અને ત્યારબાદ આ પ્રમાણેની પ્રવૃત્તિઓમાં સામેલ થવું, જયદેવભાઈ, એ કેટલું મહત્વનું છે? કારણ કે
શું તેમને કોઈ દબાણ હેઠળ આ પ્રમાણેની પ્રવૃત્તિમાં લાવવામાં આવ્યા કે પછી ક્યાંકથી ભંડોળ આપવામાં આવ્યું? અનેક સવાલો એને લઈને પણ ઊભા થાય છે. ડોક્ટરની સંડોવણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યાર સુધી જે જોવામાં આવ્યું છે મહદ અંશે એ હતું કે કેટલાક મર્સિનરી જેવા અટેકર્સ, મર્સિનરી અટેકર્સ એટલે કે જે પૈસા માટે હાથમાં બંદૂક લે છે કે પછી આતંકનો રસ્તો ઉઠાવે છે. એ લોકો ક્યાંથી આવતા હતા? ઘણી બધી વખત અફઘાનિસ્તાનમાંથી, ઘણી બધી વખત પાકિસ્તાનના એ પ્રાંતોમાંથી જે અફઘાનિસ્તાન સાથે બોર્ડર કરે છે ત્યાંથી આવતા હતા. અને એ લોકો જે હતા એ રેડિકલાઇઝ થયા હતા. એમને જોબ ઓપોર્ચ્યુનિટીઝ નહોતી. જ્યાં સુધી 370 એબ્રોગેટ ન થઈ ત્યાં સુધી એમ વાત આવતી કે જમ્મુ કાશ્મીરના યુવાનો શું કરે, માર્ગ ભટકી ગયા છે, રોજગારની તકો નથી. બહુ જ જૂજ કિસ્સામાં આવું ભણેલ ગણેલ વેલ એસ્ટાબ્લિશ્ડ કામ કરતા હતા, નોકરી કરતા હતા, એ લોકો આ કરે છે. તો એ તરફ દિશા નિર્દેશ કરે છે કે જેવું કદાચ અમેરિકાએ અમુક વર્ષો પહેલા જોયું એવું ભણેલ ગણેલ ઉપલા વર્ગમાં, સમજુ વર્ગમાં પણ આ રેડિકલાઇઝેશન, ધર્માંધતા અને આતંકનું ઝેર આવા લોકોના મનમાં પણ પ્રસરી રહ્યું છે. અને એટલા માટે આ એક નવો મોરચો ખોલી આપે છે કે જેનો સામનો કરવો કદાચ અઘરો હશે. અનઅઝ્યુમિંગ લોકો, તમારી મારી વચ્ચે કદાચ કામ કરનાર વ્યક્તિ પર પણ શંકા જાય એવી સ્થિતિનું નિર્માણ આ ટેરર કરે છે. ને એ જ ટેરરિઝમનો એક બહુ મોટું કેરેક્ટરિસ્ટિક છે કે હમલા કરતા વધારે હમલાના ભયમાં લોકોને રાખવા, એનો સમય, ખર્ચ અને વધારે ડિફેન્સ ફોર્સિસ, સિક્યોરિટી પોલીસ ફોર્સિસ એમાં જોતરાયેલા રહે એવી સ્થિતિનું નિર્માણ કર્યું. રાઈટ. આપણી સાથે જયદેવભાઈ લલિતભાઈ રાવલ પણ જોડાયા છે, રક્ષા વિશેષજ્ઞ છે. લલિતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જે પ્રમાણે ગુજરાતમાંથી આતંકીઓ પકડાય અને ત્યારબાદ હવે અલગ અલગ જગ્યાએ દરોડાની કામગીરી કરવામાં આવી અને અલગ અલગ આતંકીઓને અત્યારે પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી હથિયારો જપ્ત થયા છે, RDX જપ્ત થયું છે. કઈ રીતની મોડેસ ઓપરેન્ડી સૌથી પહેલાં તો એમની રહી હશે અને શું મનસૂબા, અને માત્ર શું આટલા જ લોકો હશે? ઓવરઓલ કેટલા લોકો ફેલાયા હોઈ શકે? ઘણા બધા આપણા ભારત દેશમાં, આપણા એકચ્યુઅલી ભૂતપૂર્વ CDS સ્વર્ગસ્થ બિપિનજી જ્યારે કહેતા કે ભાઈ આપણે 2.5 ભારતની અંદર છે, અઢી મોરચે આપણે યુદ્ધ લડવાનું, એ અડધા મોરચાની જ્યારે વાત આવે તો આખા ભારતમાં ખૂણે ખાંચરે, શહેરે શહેરે છવાયેલા જે સાયલેન્ટલી આમાં મદદ કરતા, સંસાધનો પૂરા પાડતા, એમને માર્ગદર્શન કરતા એવા ઘણા બધા છે. એટલે એને શોધવાની જરૂર છે. પણ ખાટલે આપણી ખોડ આપણી પ્રજાની છે. આજ આખા વિશ્વમાં જુઓ, જ્યાં પણ જે પકડાય છે ટેરરિસ્ટો, એની કઈ જાત હોય છે તમે કહો? આપણા ભારતમાં જે ત્રાસવાદી કૃત્યો કરાય કોણ હોય છે? તો શા માટે આપણી સરકારો, આપણા બ્યુરોક્રેટ્સ અને એક ખાસ સમુદાય, એક વિશેષ સમુદાય એમ કંઈ સંબોધવાની ક્યાં જરૂર છે? ખુલ્લે આમ કેમ ન કહી શકે કે ભાઈ આ મુસ્લિમોનો છે, મુસ્લિમ ત્રાસવાદ ચાલી રહ્યો છે? એવી કહેવાની આપણામાં કુનેહ નથી. બીજું કે જો એમનો કોઈ ધર્મ ન હોય તો એને ધર્મના નાતે એને દફનાવવાની ક્યાં જરૂરત પડે છે? જે ત્રાસવાદીઓ, જે ટેરરિસ્ટો પકડાય, મરે, એમને દફનાવવાની ક્યાં જરૂર છે? એની નમાજે જનાજા અદા કરવાની જરૂર ક્યાં છે? કૂડા કચરામાં નાખીને સળગાવી દો એટલે એમને જે 72 હુલો મળવાની જે એની લાલચો હોય છે એ બધી ઠરી જશે. એમને જન્નત પણ નહીં મળે, કારણ કે એમના ધર્મમાં કીધું છે કે આગથી બળીને મળે એને જન્નત નથી મળતું. આ થઈ વાત. હવે જ્યારે ગુજરાતમાંથી 3 પકડાણા, આજે દિલ્હીની આસપાસમાંથી, ફરીદાબાદમાંથી 7 પકડાણા, જમ્મુ કાશ્મીર શ્રીનગરમાંથી 1 પકડાણો. હવે કહેવાય છે કે આ તો અભણ પ્રજા છે, એમને ગેરમાર્ગે દોરાયેલા. ના સાહેબ, એવું નથી. ત્રાસવાદમાં વેરી વેલ ક્વોલિફાઈડ લોકો છે, સારા સભ્રાંત ઘરના લોકો છે. આપણે ઓસામા બિન લાદેનથી શરૂ કરીએ ને. ઓસામા બિન લાદેન વોઝ એન એન્જિનિયર, અલ જવાહિરી વોઝ એ આઈ સ્પેશિયાલિસ્ટ, ડોક્ટર. અને આપણે આજે ભારતમાં જે પકડાણા છે ફરીદાબાદમાંથી, એમાંય 2 ડૉક્ટર છે અને 1 લેડી ડૉક્ટર છે. આપણે ગુજરાતમાંથી જે પકડાણા એમાંનો પણ 1 ડૉક્ટર છે, MBBS ડૉક્ટર, ચાઇનામાં ભણીને આવેલો. અને જે કાશ્મીરમાંથી પકડાણો છે એ પણ ડૉક્ટર છે. એટલે એવું નથી કે જે ક્વોલિફાઈડ કે સભ્રાંત પરિવારના એમાં જ છે. પણ આનું મુખ્યત્વે કારણ શું હોય, એ કારણ કેમ જાણવા માટે લોકો પ્રયાસ નથી કરતા?
જાણે છે, દરેક વ્યક્તિ જાણે છે કે આનું કારણ શું છે. આનું કારણ એમના મુલ્લા, એમની મદરસા અને એમની મસ્જિદ. એમને મદરસાઓમાં જે પાઠ પઢાવવામાં આવતા હોય ઝેરના, મારકાટના, બળાત્કારના, એમની આસમાની કિતાબ દ્વારા, એ પછી એની મસ્જિદોમાંથી જે એને ભડકાવવામાં આવતા હોય અને મુલ્લાઓ દ્વારા માર્ગદર્શન આપી અને આવા કાવતરાઓ રૂપી આવા આતંકવાદી હુમલાઓ કરવા માટે પ્રેરિત કરાતા હોય, એમના સંસાધનો, એમના આર્થિક સહાયો આપીને ઊભા કરવામાં પણ એમનો મહત્વનો ભાગ હોય જ છે, જેનાથી આપણે જાણતા હોવા છતાં શામરોગની જેમ રેતીમાં માથું દાબીને સબ સલામતની બાંગો પુકાર્યા કરીએ છીએ. આ જ્યારે આપણો આત્મબોધ અને શત્રુબોધ બંને જ્યારે આપણામાં આવશે ને તો આપણે કંઈક આના ઉપર એક્શન કરી શકીશું, આપણે એમને પકડી શકીશું અને એમને કહી શકીશું આંગળી ચીંધીને કે યસ યુ આર ધ ટેરરિસ્ટ અને યુ આર નોટ રિક્વાયર્ડ ટુ લીવ ઇન ઇન્ડિયા, એ કહી શકાય. પણ આમાં ખરેખર જે સાલસ અને રાષ્ટ્રવાદી મુસ્લિમો છે એમનો પણ હું વાંક માનું છું, કારણ કે જે ભણેલા ગણેલા, સભ્રાંત, વેલ એસ્ટાબ્લિશ, વેલ મેનર્ડ જે સારા મુસ્લિમો છે, સારા મૌલાનાઓ છે, એમણે પણ આગળ આવવું જોઈએ અને આ ટાઈપની જે બદીઓ ચાલી રહી છે એને ડામવા માટે એમને કંઈક એમના પ્રયાસો ચાલુ કરવા જોઈએ. તો આ ભારત દેશમાં સહિષ્ણુતા અને શાંતિ સ્થાપી શકવાની દિશામાં એકાદું પગલું આપણે ભરી શકીશું, બાકી નહીં થઈ શકે. આજે પકડાના, આજે 3,500 કિલોનું એમોનિયમ નાઇટ્રેટ, કેટલી બધી પ્રજાને હાનિ કરવાવાળું કેટલો શસ્ત્ર સરંજામ પકડાણો છે. આપણા ગુજરાતમાંથી જે ડૉક્ટર પકડ્યો એ ઝેરની કંઈક કેમિકલ બનાવતો હતો માસ ડિસ્ટ્રિક્શન માટે. આપની પાસે ફરી એક વખત આવીશ. અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે અત્યારે SL ચૌધરી DYSP ATS ના એમની સાથે ખાસ વાતચીત કરી. એમની જ પહેલી બાતમી મળી હતી આ આતંકીઓને લઈને. હવે તેમનું શું કહેવું છે એ સાંભળીએ. આતંકવાદીઓને ગતરોજ ઝડપવામાં આવ્યા છે. ત્રણેયની ગતિવિધિ કેવી હતી, કઈ રીતે આ ત્રણેય છે પોતે મળીને કામ કરતા હતા અને સાથે જ તે કઈ રીતે આગળનો તેમનો પ્લાન હતો, આ તમામ માહિતી અત્યારે આપણી સાથે DYSP SL ચૌધરી સાહેબ છે તેમની સાથે મેળવશું. સાહેબ, ગતરોજ આ ત્રણેય છે તે પકડાયા, સાથે જ તે ઘણા બધા ખુલાસાઓ પણ સામે આવ્યા. કામગીરી કઈ રીતની રહી, કાર્યવાહી કઈ રીતે રહી અને હવે આગળની કાર્યવાહી કઈ રીતે રહેશે? ગઈકાલે 3 આરોપીને એરેસ્ટ કરી અને રિમાન્ડ મેળવવામાં આવ્યો છે અને જેને 17 તારીખ સુધીના રિમાન્ડ છે. આરોપીઓ પાસેથી જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન મળ્યું છે એ ઇન્વેસ્ટિગેશન જે પ્રાથમિક સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટના આધારે આરોપીઓએ જે જણાવેલ છે એ બાબતની તપાસ ATS તરફથી કરવામાં આવી છે. કયું મોડ્યુલ છે, ક્યાં ક્યાં રેકી કરી છે અને કેટલી અમારી એને ટેરર ફંડિંગ વગેરે થયું છે એ બાબતમાં અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. સર, અત્યાર સુધી એવું પૂછપરછમાં કંઈ બહાર આવ્યું હોય કે કઈ રીતનું તેમનું મોડ્યુલ હતું? બીજું કે આજે પિસ્તલ એમને પકડાઈ હતી તેમાંથી કોઈ પણ પ્રકારનું ફાયરિંગ થયું હતું કે કેમ, કે આગળ કરવાના હતા કે કેમ? અત્યાર સુધી હથિયાર જ્યાં સુધી FSLમાં મોકલીને ચેક કરવામાં ન આવે ત્યાં સુધી કહેવું અશક્ય છે, પરંતુ જે કંઈ હશે એ ઇન્વેસ્ટિગેશનની અંદર મુદ્દાને આવરી લેવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. સાહેબ, કેમિકલ પણ એમની પાસે મળી આવ્યું છે, તો કેમિકલ ખરેખર કઈ રીતનું ઉપયોગમાં લેવાય છે અને ખરેખર આગળનો તેમનો પ્લાન કઈ રીતનો હતો કેમિકલને લઈને? હજી પ્રોસેસમાં હતું અને કેમિકલ બન્યા પછી એના જે ગોડફાધર છે એને પૂછે અથવા તો એની સાથે જે કોમ્યુનિકેશન વેની અંદર બીજા આતંકવાદીઓ સાથે કનેક્શન હતું એ બતાવે એ પ્રમાણે એ કાર્યવાહી કરશે. સાહેબ, એવું પણ જાણવા મળ્યું છે કે હૈદરાબાદથી જે સૈયદ અહેમદ હતો તે ચાઇનાથી તેણે પોતે ડૉક્ટરી કરેલી છે. કઈ રીતે તે ત્યાં તેનું ભણતર હતું તે હતું, અગાઉ તે ભારત ક્યારે આવ્યો હતો કે કેમ, કે પછી ભારતમાં તેણે કઈ રીતે આ તમામ જે લોકો હતા, જે આતંકવાદીઓ, તેમની સાથે કઈ રીતે તે સંકળાયો? એ ઉત્તર ચાઇનાની અંદર એક યુનિવર્સિટીની અંદર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો હતો અને એ ત્યાંથી પરત આવ્યા પછી એણે મેડિકલ પ્રેક્ટિસ નહોતો કરતો, પરંતુ એ એક રેસ્ટોરન્ટ અત્યારે એની ઓનગોઈંગ બિઝનેસ છે એની અંદર કામ કરતો હતો. આ જે ડૉક્ટર સૈયદ છે એ ચાઇનાની અંદર રહીને અભ્યાસ કરીને આવ્યા પછી પણ એ પોતે વધુ ને વધુ રેડિકલ પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો અને એનો ઘણા સોશિયલ મીડિયાના માધ્યમો મારફતે અન્ય દેશના કોન્ટેક્ટો સાથે સંપર્ક ધરાવતો હતો. સાહેબ, સૈયદ અમદાવાદ કેવી રીતે આવ્યો, અમદાવાદમાં ક્યાં રોકાયો હતો અને ત્યારબાદની એની પ્રવૃત્તિ શું હતી?
સૈયદ બાય રોડ પોતાની એક વ્હીકલ છે એ લઈને આવ્યો છે અને એ લકી રેસ્ટોરન્ટની સામે હોટલ એમ્બિયન્સ છે એની અંદર રોકાયો હતો. સાહેબ, હોટલની અંદર કોઈ એવા પુરાવા મળ્યા છે કે જેના કારણે તે રાત્રિ તેણે ત્યાં નીકાળી હતી? કોઈ એવા પ્લાનિંગ એણે કર્યા હોય, કોઈ એવા કાગળ કે કોઈ પણ પ્રકારના પુરાવા? હાલ પૂરતું એવું કશું જ અમને ધ્યાન નથી આવ્યું, પરંતુ એના મોબાઈલ ડેટા એનાલિસિસ કર્યા પછી આગળ ખબર પડશે. સાહેબ, આગળનો આ લોકોનું શું પ્લાનિંગ છે ને આપણી કાર્યવાહી હવે કઈ રીતે રહેશે? એનું ટેરર ફંડિંગ વગેરે જે છે એ ક્યાંથી આવ્યું છે, હથિયારો ક્યાંથી મેળવ્યા છે અને શાના માટે કેમિકલ બનાવ્યું છે એ બાબતે એટીએસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આપણી સાથે SL ચૌધરી સાહેબ હતા, તેમના દ્વારા તમામ માહિતી છે અત્યારે આપવામાં આવી છે અને ચોક્કસથી આગળની કાર્યવાહી છે તે ત્રણેય આતંકીઓ સાથે કરવામાં આવશે. આગળની પૂછપરછ છે તેમાં ઘણા બધા નવા ખુલાસાઓ થઈ શકે છે તેવું સરનું કહેવું છે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો આજ વિશે ચર્ચાને આગળ વધારી આપણી સાથે બ્રિગેડિયર વિજય સાગર પણ જોડાયા છે, સાથે સાથે આપણી સાથે લલિતભાઈ અને જયદેવભાઈ જોડાયેલા છે. विजय आपનું પણ खूब खूब स्वागत है न्यूज़ कैपिटल में. विजय जी, ये पूरा जो आतंकी षड्यंत्र है जो अभी सामने आया है, मॉडस ऑपरेंडी किस तरह की हो सकती है? देखिए, ये जो आतंकी संगठन का जो खुलासा हुआ है, ये एक बहुत ही स्पेक्टेक्युलर सक्सेस है सिक्योरिटी फोर्सेस और इंटेलिजेंस एजेंसीज के लिए, स्पेशली जो जम्मू एंड कश्मीर में ऑपरेट कर रही हैं, या गुजरात में ऑपरेट कर रही हैं, या दिल्ली में ऑपरेट कर रही हैं, या हरियाणा में ऑपरेट कर रही हैं. ये जम्मू कश्मीर की जो इंसर्जेंसी चल रही थी उसके लिए इन्फिल्ट्रेशन होती है, जम्मू कश्मीर में होती है, नेपाल से होती है, गुजरात बॉर्डर से होती है, राजस्थान बॉर्डर से होती है. तो जम्मू कश्मीर में 370 हटने के बाद एक बहुत ज़बरदस्त तरीके से अभियान चला, यूनिफाइड हेडक्वार्टर फंक्शन किया अंडर द मिनिस्ट्री ऑफ होम अफेयर्स. उससे क्या हुआ, वैली के अंदर जो टेररिज्म की जो रीढ़ की हड्डी वो टूट गई. उसको उन्होंने स्ट्रेटजी शिफ्ट करते हुए शिफ्ट किया राजौरी पुंछ में, फिर जम्मू के अंदर, और उसके बाद फिर पहलगाम हुआ. पहलगाम वॉज अ माइलस्टोन इस पूरे उसके लिए. और जब उसके बाद पूरी की पूरी सिक्योरिटी एजेंसीज, चाहे वो आर्मी है, राष्ट्रीय राइफल्स है, जम्मू कश्मीर पुलिस है, इंटेलिजेंस एजेंसीज हैं, NIA, SIA, गुजरात पुलिस या दूसरे स्टेट्स की जो पुलिस है, सारे के सारे एक साथ हरकत में आए हैं. उसके बाद उन्होंने इनके जो ठिकाने थे उनको पूरी तरह से नष्ट करना शुरू कर दिया. ओवरग्राउंड वर्कर्स, जो उनके स्लीपर सेल्स, उनके सिंपथाइजर, सबके पीछे पड़े. तो उसके चक्कर में करते करते इन्होंने शिफ्ट करना शुरू कर दिया टू बिनाइन प्लेसेस लाइक फरीदाबाद, जो जहां हमने देखा है. एंड उनके जो ऑपरेटिव्स बने वो थे बिनाइन ऑपरेटिव्स लाइक डॉक्टर्स, लाइक इंजीनियर्स, या फिर गवर्नमेंट डिपार्टमेंट्स के अंदर, या इवन विद इन द पुलिस ऑल्सो. तो उन सबको पकड़ना शुरू कर दिया है. एक जबरदस्त अभियान चला है. और उसके बाद अभी ये जो पकड़ा गया है, ये हो सकता है उन्होंने जो 350 किलोग्राम का जो TNT पकड़ा गया है, या जो पकड़ा है, दिस कुड हैव बीन अ मेजर एक आतंकवादी घटना कहीं हो सकती थी. तो परंतु लास्ट 5, 6, 8 महीने में, स्पेशली पहलगाम के बाद अगर आप देखें, तो जितनी भी सक्सेसेस सिक्योरिटी फोर्सेस को मिली हैं, वो सारी की सारी सक्सेसेस प्रोएक्टिव हैं. ये नहीं हुआ कि कोई आतंकी हमला हुआ है और हमने जाके उनको पकड़ा है. नहीं, उसके पहले की वो कोई वारदात करे, हम उनको पकड़ के बैठे हैं. और उसके बाद उसके अलावा ये, और पाकिस्तान को ये भी बोल रखा है कि हमारा भी न्यू नॉर्मल है, हमारी रेड लाइंस हमने अपनी स्पेसिफाई कर दी और दुनिया को बता दिया है कि अगर एक भी हमला होता है तो उसका जो डिस्प्रपोर्शनेट रिस्पॉन्स हम पाकिस्तान की टेरिटरी के अंदर देंगे, उनके इलाकाओं को देंगे, उन टेररिस्ट को देंगे, उनके कैंप्स को देंगे, और जो उनके हैंडलर्स हैं ISI के हैं या पाकिस्तानी आर्मी के हैं, उनको डिस्प्रपोर्शनेट रिस्पॉन्स मिलेगा. इसके अलावा यदि वो हमारी कोशिश करते भी हैं तो इसके पहले कि वो कोई घटना को अंजाम दें, हम उनको पकड़ लेंगे, हम उनको निस्तेनाबूद कर देंगे, और उनके जितने भी नेटवर्क्स हैं, उनके जितने भी वो जो है वो हम खत्म कर देंगे. तो अब यहाँ पे वो अपनी स्ट्रैटेजीज बदलते रहते हैं ओवर अ पीरियड ऑफ टाइम. जैसे अभी मैंने बताया 2 साल पहले उन्होंने रिहैबिलिटेशन एक स्कीम चालू करी थी. तो जम्मू कश्मीर के अंदर, इवन राजस्थान, गुजरात के अंदर भी बहुत सारे बॉर्डर एरियाज के लोगों के जो मैरिजेस हैं वो अक्रॉस दी बॉर्डर हुई हैं, तो उनके रिश्तेदार होते हैं. तो वो रिश्तेदार जो है उनको ISI ढूंढ करके भेजती है एज लीगल सिटीजन टू ट्रैवल इन इंडिया एंड मे बी स्टे देयर फॉर सम टाइम. और इनको बोला जाता है कि आप वहां जाकर के बिल्कुल बिनाइन बन के रहिए, कोई किसी किस्म का किसी को शक नहीं होना चाहिए आपके ऊपर, और आप क्राउड के साथ मर्ज कर जाइए. फिर जब हमारा उसका आह्वान होगा तब आप उठिए और जो भी आपने घटना को अंजाम देना वो दीजिए.
इसी तरह से आपने देखा ये डॉक्टर साहब जो थे कुलगांव के रहने वाले थे, दूसरे जो डॉक्टर थे वो भी साउथ कश्मीर के थे, और ये पकड़े गए हैं जाके फरीदाबाद में, यूपी के अंदर। तो इस तरह से इन्होंने अपनी पोजीशन चेंज करी है, अपने जो स्टोरेज लोकेशन है उनको चेंज किया है। परंतु मैं बड़े गर्व के साथ कह सकता हूं कि जो हमारी सिक्योरिटी एजेंसीज हैं, हमारी इंटेलिजेंस एजेंसीज हैं, जिनको पहले ह्यूमन इनकी प्रॉब्लम थी बिकॉज ऑफ द रेडिकलाइजेशन ऑफ द मासेस, वो उन्होंने ओवरकम कर ली है। और रेडिकलाइजेशन अभी स्पेशली जम्मू कश्मीर के अंदर बहुत कम हुई है। स्पेशली अगर आपने देखा पहलगाम के बाद जो सिविलियंस थे वो सारे के सारे पाकिस्तान के अगेंस्ट, टेररिज्म के अगेंस्ट उठ खड़े हुए, क्योंकि उन्होंने जो उनको जो अटैक किया था वो 26 सिविलियन इंडियन नेशनल्स को नहीं मारा था, उन्होंने जम्मू कश्मीर के जो लोग थे उनकी जीविका को के ऊपर लात मारी थी, उनके पेट पे लात मारी थी, जो उनको अब समझ में आ गया है। और जैसा कि मैं घूमता रहता हूँ, लोगों से बात करता हूँ, स्पेशली यूथ से, तो वो साफ कहते हैं कि सर अगर आप टेररिस्ट बनने की कोशिश करेंगे, बुरहान वानी का एग्जाम्पल लेंगे, तो हमारी जो शेल्फ लाइफ है दैट इज ओनली 3 weeks to 3 months, और बाकी हमारे भाई बंधुओं के पीछे जो बुलडोजर चलेंगे, उनको उनकी धरपकड़ होगी, उनको हरास किया जाएगा। इसलिए बेस्ट ये है कि जो हमारे पास इंटरनेट है, टेलीविजन है, हम देख रहे हैं इंडिया में क्या हो रहा है, पाकिस्तान में क्या हो रहा है। आज ट्रेन जो उड़ी पहुंचने वाली है, वंदे भारत उड़ी पहुंचने वाली है, तो इसमें हम प्रॉस्पेरिटी के अंदर हम भी इसके भागीदार बने और अपने आप को खुशहाल करें, पीसफुल करें, ना कि इनके साथ मिलें। तो रेडिकलाइजेशन का जो फैक्टर है वो भी कम होता चला जा रहा है। तो इस तरह से जो एक्शन चलती जा रही है, पाकिस्तान की तरफ से नई नई स्ट्रैटेजी आती जाएगी, हमारे लोग उसको काउंटर करते जाएंगे, एंड गॉड विलिंग वन डे ये सारा का सारा जो टेरर मॉड्यूल है, नेटवर्क है, जो भारत के अंदर निहत्थे लोगों की खून बह रहा है, ये सब खत्म हो जाएगा। બિલકુલ, આપણી સાથે જયદેવભાઈ જોડાયેલા છે। જયદેવભાઈ, જે પ્રમાણે વિજયભાઈએ પણ વાત કરી અને આપણી સાથે લલિતભાઈ પણ જોડાયેલા છે। લલિતભાઈ, જે પ્રમાણે વિજયભાઈએ પણ વાત કરી કે કઈ રીતની એમની મોડસ ઓપરેન્ડી હતી અને કઈ રીતના એમના મનસૂબા હતા, અને એ બધી જ આતંકી પ્રવૃત્તિઓ પર અત્યારે બ્રેક લાગી ગઈ છે। આપને શું લાગે છે લલિતભાઈ, કારણ કે આપે પણ કહ્યું કે મદ્રેસામાંથી એ પ્રમાણેનું શિક્ષણ કે એ પ્રમાણેની માનસિકતા મગજમાં નાખવામાં આવે અને એના જ કારણે આ બધી પ્રવૃત્તિઓમાં આ બધા સારા શિક્ષિત લોકો પણ જોડાતા હોય છે, તો આ બધું અટકાવવું હવે કેટલું જરૂરી છે અને એના માટે મદ્રેસામાં શિક્ષણમાં કઈ રીતનું શિક્ષણ આપવામાં આવે છે એનું ધ્યાન કોણ રાખશે? ભારત સરકારે રાખવું જોઈએ, એના સિલેબસ ચેક કરવા જોઈએ। દરેક મદ્રેસાને કંટ્રોલમાં, ભારત સરકારના કંટ્રોલમાં રાખવી જોઈએ, એનો સિલેબસ નક્કી કરવો જોઈએ, એ પ્રમાણે એને ભણાવવામાં આવે તો કદાચ વર્ષો પછી આપણને એની સફળતા મળી શકે। હાલ તો જે રેડિકલાઇઝ થયેલા છે એને તાત્કાલિક સુધારવાની મારી દ્રષ્ટિએ કોઈ તક નથી, પરંતુ બીજું તમને કહું, એક એની એ તોડવાની જરૂર છે। મુસ્લિમોના પ્રબુદ્ધો જે વરિષ્ઠ છે, સારા વેલ સેટલડ જે છે, સારી બુદ્ધિ ક્ષમતાવાળા મૌલાનાઓ છે, એમણે આગળ આવવું જોઈએ। જેમ અત્યારે હું ઘણી 2-3 ચેનલમાં પાકિસ્તાનની જે જોઉં છું, એમાં પણ ત્યાંના પ્રબુદ્ધ અને જે સાલસ મૌલાનાઓ છે એ આગળ આવીને કહે છે કે આપણી પાકિસ્તાનની આ દશા બનાવવામાં મહત્વનો જો ભાગ ભજવ્યો હોય તો એ મૌલાનાઓએ અને મદરસાઓએ ભજવ્યો છે। જ્યારે એમના મૌલાનાઓ આ સ્વીકારતા હોય તો આપણે અહીંયા ભારત સરકારની જાણમાં હોવા છતાં કેમ એના વિશે કંઈ સ્વીકારી નથી શકતા? મૌલાઓની એક આપણે મિટિંગ બોલાવીને એમને પણ એમના સાહિત્ય, એમના સંગાત લઈ અને એમની સાથે લઈને એમની સાથે ચર્ચા કરી શકીએ કે ભાઈ આવા પ્રશ્નોમાં આપણે શું કરી શકીએ, આપણા ભારત દેશને સુરક્ષિત રાખવા માટે શું કરી શકીએ, એવું થઈ શકે। પણ એ કરવા માટે મુસલમાન જે ત્રાસવાદી છે એ આપણે સામે મોઢે કહેવાની હિંમત હોવી જોઈએ, એ જે આપણામાં નથી। બીજું આપે કીધું કે આજે કોના કોના કાવતરા, આજુ આમાં અલકાયદાનું નેટવર્ક દેખાય છે, આમાં ISISનું નેટવર્ક દેખાય છે, એમાં અંસાર ગઝવાએ હિન્દનું છે, અંસારતુલ ગઝવાએ હિન્દ એનું એ છે। પણ આ બધાના જે વર્ષો જૂના સ્લીપર સેલો, જેના આજની તારીખમાં પણ લગભગ મોટા ભાગના દરેક શહેરોમાં એમને હજી સુધી પાળી અને જાળવી રાખેલા છે। જ્યારે જ્યાં જે શહેરમાં જેની જરૂરત પડે એને જાગૃત કરીને ઊભા કરી દેતા હોય છે। એટલે ખરેખર ભારતના પોલીસ તંત્રએ દરેક પોલીસ સ્ટેશનમાં એના મુખબીરોની સંખ્યા વધારવી જોઈએ અને મુખબીરી કરી અને સ્થાનિક લેવલે ઇન્ટેલિજન્સ નેટવર્ક એટલું ભેગું કરી શકાય
કે જે આપણને કઈ ઘટનામાં કોઈ એવા અવળા માર્ગે જતું દેખાય તો પણ આપણી જાણમાં આવી શકે અને ઇનિશિયલ બેઝ ઉપર આપણે એના વિરુદ્ધમાં પગલાં લઈ શકીએ. બાકી જો ખરેખર ભારતની દશા સુધારવી હોય તો મુલ્લાઓ, મદરસા અને મસ્જિદો આ ત્રણ ઉપર કંટ્રોલ રાખીશું તો જ થઈ શકશે, બાકી થવાની કોઈ શક્યતા નથી. બિલકુલ બિલકુલ. લલિતભાઈ, વિજયભાઈ અને જયદેવભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાઈને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, પરંતુ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.